પક્ષ પલટું અને ભાજપમાંથી ચૂંટણી લડવાનો સ્વપ્ન ભંગ થશે। કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓના સપના રોડાઈ શકે। અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા લોકોને ટિકિટ ન આપવા સૂચના અને અન્ય પક્ષમાંથી આવેલાને પ્રાથમિકતા ન આપવા સૂચના। ઉમેદવારી પસંદગી માટે ભાજપે 15 મુદ્દાની માર્ગદર્શિકા તૈયાર કરી છે। 8 નંબરનો મુદ્દો એનજીઓ કે અન્ય પક્ષમાંથી આવેલાને પ્રાથમિકતા ન આપવી। સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ છે। સોશિયલ મીડિયામાં ભાજપનું આ પત્ર વાયરલ થઈ રહ્યો છે। ઝી 24 કલાક આ વાયરલ પત્રની પુષ્ટિ નથી કરતું। તો આજે પત્ર વાયરલ થયો છે અને તેનાથી ખળભળાટ મચી ગયો છે, કારણ કે પત્રમાં જે રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સીધા જઈશું, સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ગૌરવ, એક પત્રિકા વાયરલ થઈને ખળભળાટ મચી ગયો છે કે બહારથી આવેલાને પસંદગી નહીં એમના પર ઉતારવામાં આવે। પત્રમાં બીજો શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? દીક્ષિતા, વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નામે એક પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ધ્યાન રાખવા માટેના મુદ્દા કુલ અલગ અલગ 15 મુદ્દાની આ પત્રિકા છે, જેમાં સૌથી ધ્યાન આકર્ષિત કરતો મુદ્દો 8 નંબરનો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીના ઉમેદવારો માટે સૌ પ્રથમ કાર્યકર્તાને જ અગ્રિમતા આપવી। એટલે કે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય તેને અગ્રિમતા આપવી। ત્યાં સુધી એનજીઓ અને અન્ય પક્ષમાંથી આવેલા આગેવાનોને પ્રાથમિકતા ન આપવી। એટલે લાંબા સમયથી જે લોકો અન્ય પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હતા અને તેમની એવી કોઈ ઈચ્છા હતી કે ભાઈ તેમને ત્યાં ચૂંટણી લડવાનો મોકો મળશે, પરંતુ હાલ જે આ પત્રિકા વાયરલ થઈ રહી છે તેમાં 8 નંબરનો મુદ્દો જે સ્પષ્ટ બતાવે છે કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને અગ્રિમતા ન આપવી, એટલે પ્રાથમિકતા ન આપવી। એ દર્શાવે છે કે અન્ય પક્ષ છોડીને જો ભારતીય જનતા પાર્ટીમાં ગયા હોય તો તેમને કદાચ ચૂંટણી લડવાનો મોકો મળશે નહીં, તેમની પસંદગી થશે નહીં, એ સ્પષ્ટ દર્શાવે છે। સાથે જ અન્ય મુદ્દાની વાત કરીએ તો 60 વર્ષ કરતા વધારે ઉંમરના વ્યક્તિને ટિકિટ ન આપવી, એક હોદ્દો એક પરિવાર અને એક જ પદ, એ મુદ્દાને પણ ધ્યાન લેવામાં આવે છે। પણ આ ધ્યાન આકર્ષક મુદ્દો છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીની સફળતામાં પોતે પણ જોડાય અને પોતે ચૂંટાઈ આવે તે માટે ભારતીય જનતા પાર્ટી જોઈન કરતા હતા, તેવા લોકો માટે આ મેઘ સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। તો આજે પત્રિકા વાયરલ થઈ છે, પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા છે તે લોકોની ઉમ્મીદો પર પાણી ફેરવી દીધું છે આ સોશિયલ મીડિયા પર જે પત્રિકા વાયરલ થઈ છે। ઝી 24 કલાક વાયરલ પત્રની પુષ્ટિ નથી કરતું।